કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. હા દોસ્તો, મારા મિત્રો એવું કહેવાય છે કે ભૂલોનો સ્વીકાર તે બહુ મોટી બાબત છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ભૂલો, મિસ્ટેક્સ. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે ભૂલ કરી હોય તો સ્વીકારી લેવું સારું, કારણ કે તેને તમે ગમે તેટલી ભૂલોને ફેરવશો તે સત્ય સામે નહીં ટકી શકે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. મારા મિત્રો, આપણને ઘણીવાર અનુભવ પણ થયા છે અને ઘણી વખત આપણે આમાંથી નીકળ્યા પણ હોઈએ છીએ કે આપણે ગુસ્સો થશે, કોઈ આપણી પર ગુસ્સો કરશે તેટલા માટે થઈને જ આપણે અમુક વખતે ઘણી ભૂલો સ્વીકારતા નથી. કોઈની નજરમાં આપણી છાપ શું પડશે તે વિચારીને પણ આપણે ભૂલો સ્વીકારતા નથી. માણસ છીએ, ભૂલો થવાની જ છે, પણ ભૂલોમાંથી જો આપણે શીખીએ, ભૂલનો સ્વીકાર કરીએ અને ફરીથી તે ભૂલ ના થાય તેની પર કામ કરીએ તો જ આપણું જીવન વિકસિત થઈ શકે છે, આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. તમારા મિત્રો, વાત ફક્ત અહીંયા એટલે જ છે કે ભૂલો થવાની, પણ ભૂલોનો સ્વીકાર તે સૌથી મોટી વાત છે. કારણ કે ભૂલોને આપણે ગમે તેટલી ગોળ ગોળ ફેરવીશું, લોકો આગળ આપણે ગોળ ગોળ વાત કરીશું, ભૂલને આગળ સામે ના આવે તેના માટે ગમે તેટલા પ્રયાસો કરીશું, પરંતુ સત્ય એક એવી બાબત છે, સત્ય એક એવી વસ્તુ છે કે જેની સામે કંઈ પણ વસ્તુ છુપાઈ શકતી નથી. આજે નહીં તો કાલે સત્ય તો સામે આવે જ છે. તો પછી સત્યથી શા માટે ડરવું? જો ભૂલ થઈ છે તો તેનો સ્વીકાર કરી લેવો તે જ આપણા માટે મહત્ત્વનું છે. એટલે માટે જ અહીંયા કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ભૂલ કરી હોય તો કબૂલી લેવું સારું, કારણ કે ભૂલોને ફેરવવાથી સત્ય છુપાઈ શકશે નહીં, સત્ય જીતી જશે. બસ મારા મિત્રો, માણસની એ ભૂલ થાય તો સ્વીકાર લેવું અને આગળ વધતા રહેવું. બસ આ જ આપણું જીવન છે, આ જ રીતે જીવવાનું છે. થેન્ક યુ.